વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ડભોઈમાં ઉભરાતી ડ્રેનેજને લઈને પ્રમુખ એક્શનમાં કે જ્યાં પાલિકા પ્રમુખની 3 દિવસમાં નિકાલ લાવવા હાકલ છે ત્યારે નવીન એસટી પ્લાન્ટ કે જ્યાં નવીન એટીપી પ્લાન્ટ જે છે શરૂ કરવા તાકીદ કરવામાં આવી છે ત્યારે ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં જે ભળી જતા હોવાની રાવ ઉઠી છે ત્યારે લોકોને ઉકાળીને પાણી પીવા માટે અપીલ કરવામાં આવી છે। વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટરના પાણી દૂષિત થાય પાણીમાં મળવાથી પાણી દૂષિત થાય છે અને ગંધાતું પાણી આવે છે। કેટલાક એરિયામાં વધુમાં વધુ એરિયામાં ગટરના પાણી બહાર નીકળી રહ્યા છે। અમે એનાથી જાણકારી છે અમારે પૂરેપૂરી છે। એના માટે જ જીબીના કર્મચારી, પાણી પુરવઠાના કર્મચારી અને ચીફ ઓફિસર સાથે 2 દિવસ પહેલાં નગરપાલિકામાં મિટિંગ બોલાવી હતી તાત્કાલિક અસરથી, જેના કારણે એસટીપી પ્લાન્ટ જે અમે જવા આવ્યો નતો રસ્તો તો જેસી પર બેસીને એસટીપી પ્લાન્ટ પર ગયા હતા। ત્યાં જે 500ની લાઈન જે મેઇન પમ્પિંગથી જે જાય છે એ લાઈન 200-500 મીટર પ્લાન્ટ બંધ હોય 200-500 મીટરથી વચ્ચે એ લાઈન બ્રેક કરી ને નવી લાઈન જોઈન્ટ કરી મેઇન પમ્પિંગથી ચાલુ કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો છે અને કદાચ આજે કે કાલ સાંજ સુધીમાં એ કાર્યરત થઈ પણ જશે ને એ કાર્યરત થયા બાદ 3-4 દિવસમાં ગટરના બધા જ પ્રોબ્લેમ ડભોઈમાં સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે। વારંવાર નગરપાલિકાને સમાચાર આવી રહ્યા છે કે ગટર